તમારું નામ શું છે મેડમ? ગાયત્રી પાટીલ. ગાયત્રીબેન પાટીલ. ઓકે. તમે સીપી સુથાર વેલનેસ સ્ટુડિયોમાં કેટલા સમયથી આવો છો? મને અઢી મહિના જેવું. 2-2.5 મહિના. ઓકે. તો તમને અહીંયા આવ્યા પછી શું ફીલ કર્યું મેન્ટલી ફિઝિકલી? એટલે ફીલ તો સારું આમ સ્ફૂર્તિ જેવું લાગે. અને જે હું પહેલાં છે ને 10-15 મિનિટ ઊભું રહેવામાં થાકી જતી હતી, એ હવે છે ને હું અડધો પોણો કલાક ઇઝીલી આમ ઊભી રહી શકું છું. એટલું પહેલાં છે ને મારું વધી ગયું છે. ઓકે. તો કેટલા વખતથી તમને પ્રોબ્લેમ હતો? મને બે વર્ષ હવે ઘૂંટણ. ઓકે. તો હવે તમે અને મને છે ને અસ્થમા બી હતો, જે હું 15 દિવસે મહિને થોડુંક પંપ લેવો પડતો એમરજન્સીમાં સવારે. ઓ હા, તો એ હવે એ નથી લેતી. ઓકે. વેરી ગુડ. બહુ મોટો તમે બેનિફિટ થયો 2-2.5 મહિના. પંપ લેવો પડતો તો અને એ 15-20 દિવસમાં કેવું, એક વખતે કોઈક દિવસ મને આમ સવારમાં થતું હતું, એ હવે સર નથી થતું. બિલકુલ નોર્મલ. હા. અને જે ઊભું રહેવામાં સવારમાં હવે ઘરના કામમાં બી કેવું 10-15 મિનિટમાં થાકી જઈએ. હા. તો એ મને અડધો પોણો કલાક હું હવે અચ્છા વર્ક કરી શકું. 15 મિનિટમાં થાક લાગતો અને હવે કેવું 15 મિનિટ પછી જો 10 મિનિટ બેસી હોય ને તો પાછું તરત તે સ્ફૂર્તિ આવી જાય. અચ્છા. હા, પહેલા એ થોડું તકલીફ થતી હતી. એટલે હવે તમારું શરીર ટોટલી સ્ફૂર્તિવાન બનવા માંડ્યું છે. ઓકે. અને માનસિક શાંતિમાં શું ફરક પડે? એ શાંતિ રહેશે. હા, એટલે બહુ વિચાર નહીં આવતા. અહીંયા આગળથી જાય તો બહુ ફ્રેશ જેવું લાગે ને આવવાનો ઉત્સાહ બી સવારે રહે. હોય છે. વેરી ગુડ. એટલે તમે અહીંયા જે મેડિટેશન કરો છો એનાથી તમને ઘણો ફરક છે. અને એક્સરસાઇઝ યોગાથી હા, પણ એક્સરસાઇઝ યોગાથી ફ્રેશ અને સ્ફૂર્તિવાન થવા માંડ્યું છે. વેરી ગુડ. અને બીજું કે તમને અસ્થમાની પ્રોબ્લેમ હતી એટલે હા, એટલે ના મજા અત્યારે કેમ અહીંયા આવ્યા પછી મેં માંડ એકાદ વખત લીધું. વેરી ગુડ. તો બહુ મોટો તમારો બેનિફિટ છે. વેરી ગુડ. વેરી ગુડ. તો તમે અહીંયા આવ્યા પછી જે ફીલ કરી મેડિટેશન અને ફિટનેસથી, બરાબર, તો એના માટે તમે જે જોનાર અને સાંભળનાર છે તમને એને તમે શું સંદેશો આપશો? એવું કે આવવું જોઈએ. પોતાના માટે 1 કલાક ટાઈમ વધારે નથી. યસ. પોતાના શરીર માટે સાચવવું હોય તો આ મને જો પહેલા ખબર હોત તો અત્યારે થોડીક મને આટલી તકલીફ છે એ ના ના. યસ. એટલે 24 કલાકમાં 1 કલાક પોતાના માટે કાઢો. વેરી ગુડ. તો ઓકે. થેન્ક યુ સો મચ. તમે અહીંયા આવ્યા અને અહીંની તમને સર્વિસ કેવી લાગે? અહીંયા તો સર્વિસ બહુ સરસ છે. એટલે આપણને જે તમને શું તકલીફ છે એના પર શીખવાડે છે અને એ ફોકસ કરે છે કે તમને શું કરવું જોઈએ, ના કરવું જોઈએ, તમારા શરીર પ્રમાણે તમને શું અનુભવ છે એના પ્રમાણે શીખે. તમારા શરીર એકોર્ડિંગ તમને પ્રોપર શીખવાડવામાં આવે છે અને પર્સનલ ધ્યાન આપવામાં આવે છે. તમને ટીચરની સર્વિસ કેવી લાગી? બહુ સરસ. અચ્છા. તમે નામ સાથે કહી શકો છો કે કયા મેડમ સાથે તમે અહીંયા? ના, બધા જ ટીચર સારા છે. મને બધાનો અનુભવ બહુ સરસ છે. એટલે અને શીખવા બધું સરસ મળે છે. ધારો કે એમની પાસે નેતરબેન પાસેથી પેલું એક્સરસાઇઝ આપેલું, શરીર કેટલી સુધી લેવાનું, તમારા પાસે બી પેલું યોગા ને અમુક વસ્તુ કસરત કેવી રીતે સરસ કરતા હતા. એટલે એ બધું ટીચર્સ બધા સાથે સરસ અનુભવ. સૂર્ય નમસ્કારમાં બી વેરિએશન શીખવા મળે છે. ઓકે. થેન્ક યુ સો મચ. તો અમે આશા કરીશું કે તમે બીજાને પણ અહીંયા આવવા માટે ચોક્કસ કરો અને જે પણ દવા દ્વારા એમને પ્રોબ્લેમ થતા હતા એનું ક્યોર દવાથી સોલ્યુશન પ્રોબ્લેમ. અને પેન કિલર બી છે ને હું અઠવાડિયામાં 2-3 લેતી હતી. એ હમણાં મારા અઠવાડિયામાં એક લેવું પડે. જે દિવસ ખા લાગે બહુ છે તો જે પેન કિલર ઓછી થઈ ગઈ મારી. ઓકે. એટલે દવાની પણ ધીરે ધીરે અસર ઓછી થવા માંડે છે અને જરૂર પણ નથી પડતી. તમે મેન્ટલી ફિઝિકલી એટલા સ્ટ્રોંગ બની જાય. ઓકે. થેન્ક યુ. અંદરથી